નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલેક્ટર કચેરી અને કલેક્ટર શ્રીના રહેણાંક પાસે આવેલ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ પાસેના રોડ ઉપર પાણી ભરાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। નાયબ કલેક્ટર અનિલ યાદવે ફરિયાદ સાંભળી છે અને સફાઈ કરાવી રહ્યા છે, પણ કાયમી સમસ્યા નિવારવાની જરૂરત છે। કલેક્ટર કચેરી પાસે અને કલેક્ટરના નિવાસ સ્થાનની બાજુમાં આવેલ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં અનેક દેશ વિદેશથી મુલાકાતીઓ આવે છે, પણ સમસ્યાઓ ઘણી છે। તાલુકા પંચાયત પાસેથી મ્યુઝિયમ તરફ આવતા નાનકડા રોડ ઉપર પાણી ભરાયેલ છે અને ગંધ મારે છે। મચ્છરોની પણ ઉત્પત્તિ થઈ રહી છે, ત્યારે પ્રવાસીઓ આ ગંદકી જોઈ ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે। નગરપાલિકા કે પીડબ્લ્યુડી સ્ટેટ કે પંચાયત પીડબ્લ્યુડી દ્વારા આ નીચા રોડને ઉપર લઈ કાર્યવાહી કરવાની જરૂરત છે। CSRમાંથી પૈસા ફાળવી મ્યુઝિયમને વધુ સુંદર બનાવવાની જરૂરત છે, તે અંગે વિચારવું જોઈએ। સમગ્ર બાબતે મ્યુઝિયમના ક્યુરેટર નીતાબેન જોશીએ જણાવ્યું કે મારું નામ નીતા કિશોર જોશી છે અને હું આ ભારતીય સંસ્કૃતિમાં ક્યુરેટર પદ તરીકે સેવા આપું છું। શું સમસ્યા છે અત્યારે આપણી પ્રથમ સમસ્યા તો એ છે કે અહીંયા બહુ જ જૂનું મ્યુઝિયમ છે રામસિંહજીભાઈનું, અને વર્ષોથી આ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ખુલ્લું જ રહે છે, પણ હાલ આ વરસાદના કારણે આ રોડ ઉપર એટલું પાણી ભરાય છે કે જેના કારણે પ્રવાસીઓ અને વિદેશી પ્રવાસીઓ, આપણા ઇન્ડિયન પ્રવાસીઓ તો છે જ, પણ વિદેશી પ્રવાસીઓ પણ જ્યારે આવે ત્યારે આ મ્યુઝિયમની અને આપણા કચ્છની એક ખરાબ છાપ લઈને જાય છે કે આપણે જ્યારે અત્યારે મોદી સાહેબે ટુરિઝમને આટલા લેવલે વિકસાવ્યું છે અને કચ્છને વિશ્વના લેવલે વિશ્વ ફલકે એને જ્યારે મૂક્યું છે ધોરડો સહિતનું, તો ત્યારે પ્રથમ ભુજમાં જ્યારે આવે છે ત્યારે આ જૂના મ્યુઝિયમની તો અવશ્ય મુલાકાત લે જ છે, પણ અહીં એટલું પાણી ભરાયેલું રહે છે કે પ્રવાસીઓ હવે અહીંયાની મુલાકાતે લેવાનું પણ ટાળે છે, અને અહીં ગંદકી પણ એટલી જ વધી ગઈ છે જેના કારણે આપ જોઈ શકો છો। અને અહીં અમે વખતો વખત નગરપાલિકાને રજૂઆત કરી છે અને RNB ને પણ રજૂઆતો કરેલી છે। નગરપાલિકા એમ કહે છે કે આ RNB માં આવે છે, એટલે અમને પોતાને પણ એ સમસ્યા છે કે આ રોડ કયા વિભાગમાં આવે છે। જે વિભાગમાં આવતું હોય એ વિભાગને અમે નમ્ર વિનંતી છે કે આ રોડને જલ્દીથી રિપેર કરાવે, થોડુંક ઊંચું લઈ આવે, અને અહીં આપણને અને પ્રવાસીઓને, અને અહીં એક સરસ મજાનું મંદિર છે તો અહીં દર્શનાર્થીઓ પણ અહીંથી જ નીકળે છે, તો એ બધાને એક સમસ્યા છે કે અહીં પાણીનો ભરાવો રહે છે, અને બીજું કે ગંદકીના કારણે આરોગ્ય લેવલે પણ અહીં બહુ તકલીફ પડે છે, કારણ કે એમાં મચ્છર ને એ બધાની ઘણી સમસ્યા રહે છે। તો આપણે વિચારી શકીએ છીએ કે અહીં અમારી સમસ્યા શું છે, અને આપના માધ્યમથી અમે એ બધા જ જાણકાર ખાતાઓને અમે વિનંતી કરીએ છીએ કે આને જલ્દીથી જલ્દી કંઈક પણ એનું પ્રશ્નોનું નિરાકરણ લાવે। પાલિકાના મુખ્ય અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત ભુજે અનિલ યાદવજીએ કાર્યવાહી કરવાનું વચન આપેલ તે પ્રમાણે તેમણે કાર્યવાહી કરી સફાઈ કરેલ છે, પણ કાયમી રીતે ઉકેલ માટે વિચારવાની જરૂરત છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 5 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।